સાવજ ગામે ભરૂચ ધારાસભ્યના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું। ભરૂચ તાલુકાના ચાવજ ગામ ખાતે ભરૂચના ધારાસભ્યના હસ્તે 15 લાખથી વધુ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની વિધિ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। સાવજ ગામ પંચાયતમાં વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા 153 ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના હસ્તે ચાવજ રેલવે સ્ટેશન મુખ્ય રોડથી રાધે ક્રિષ્ના સોસાયટીને જોડતો રોડ છેલ્લા 10 વર્ષથી સોસાયટીના લોકોની લોકમાંગને ધ્યાનમાં રાખી ₹4 લાખના ખર્ચે સીસી રોડનું લોકાર્પણ વિધિ યોજાઈ, જેના કારણે સોસાયટીના રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જ્યારે ગામમાં 2 લાખથી વધુના ખર્ચે પંચવટી બાગમાં વોટર વર્કસની ઓરડી બનાવવાનું કામ, ₹5 લાખનું સમસ્ત વણકર સમાજની વાડીનું કામ, 3 લાખથી વધુના ખર્ચે તળાવની પાર પર પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ, ₹2 લાખના ખર્ચે વણકર સમાજની વાડી માટે ટોયલેટ બાથરૂમ બનાવવાનું કામના ખાતમુહૂર્ત વિધિ મહાનુભાવોના હસ્તે યોજાઈ। આ પ્રસંગે ગામના યુવા સરપંચ પ્રવદીશ પટેલ, ડેપ્યુટી સરપંચ સહદેવ વસાવા તેમજ ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। आज चावज गामे राधे कृष्ण रेसिडेंसी सोसायटी में मुख्य रोड ने जोड़ता रस्ताનું लोकार्पण કરવામાં આવ્યું છે। સાથે સાથે વણકર સમાજ ભરૂચ જિલ્લા દ્વારા જે વાડી સમાજ માટે બની રહી છે એના પર બીજા ફ્લોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ચાવજ ગામે તળાવની પ્રોટેક્શન વોલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને વોટર વર્ક્સ માટે પણ એક રૂમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। लगभग 15 લાખથી પણ વધારે ખર્ચના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, સરપંચ પૌદેશભાઈ, ડેપ્યુટી સરપંચ સહદેવભાઈ, ગામના આગેવાન શૈલેષભાઈ, મોટી સંખ્યામાં સોસાયટીના અને ગામના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને આ કામોને વધાવ્યા છે।